લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નડિયાદ ખાતે નિવૃત્ત આચાર્યના ઘરમાં ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ રીડા ઘરફોડ ચોર નિહાલ બારોટને ચોરીના મુદ્દામાલ સાથે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળેલ કે તાંદલજા અલ મદીના રેસિડેન્સી ખાતે રહેતો રીડો ઘરફોડ ચોર નિહાલ બારોટે તાજેતરમાં નડિયાદ ખાતે ઘરફોડ ચોરી કરેલ અને તે તાંદલજા વિસ્તારમાં ચોરીના દાગીના વેચવા ફરતો હોવાની માહિતી મળી હતી। જે આધારે માહિતીવાળી જગ્યાએ જતા નિહાલ બારોટ મળી આવ્યો હતો। તેની પાસેથી એક્સેસ મોપેડની ઝડપી કરતા તેમાંથી મોબાઈલ ફોન, મિથ્યુટ ફાઇનાન્સની રિસિપ્ટ, રોકડા 1 લાખ તેમજ એક્સેસ મોપેડની ડેકીમાંથી ચાંદીની પાયલ નંગ 2, લકી નંગ 1, માળા નંગ 1, ચોરસો નંગ 1 મળી આવતા તેની પાસેની ચીજ વસ્તુઓની માલિકી અંગે બિલ પેપર્સ રજૂ કરવા માટે જણાવતા તે સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો। પૂછપરછમાં 30/4/2026ના રોજ પોતાની એક્સેસ મોપેડ ઉપર તે નડિયાદમાં આવેલ વૈશાલી રોડ પરના બંગલાના દરવાજાને મારેલ તાળાને તોડીને ઘરમાં પ્રવેશ કરી બેડરૂમમાં રાખેલ તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના આશરે કિંમત 4,94,650ની મત્તાની ચોરી કરેલ લાવી હોવાની અને તે પૈકીના દાગીના વેચાણ તેમજ મુદ્દામાલના ચાંદીના દાગીના હોવાની હકીકત જણાવી હતી। તેની પાસે મળી આવેલ તમામ ચીજવસ્તુઓ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ માટે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે તેને સોંપવામાં આવેલ છે।